to Sierra Telco Pune from Sierra Sanand, Gujarat. આ કલરની ગાડી તમને નહીં મળે. અત્યારે હું મુંબઈમાં છું. ટાટા સિએરા ડિઝાઇન ડે હતો અને જ્યારે મેં આ મોડલ જોયું તો મેં પૂછ્યું કે આ શું છે. ત્યારે પહેલી વખત તો મને ખબર પડી કે એકચ્યુઅલી જ્યારે કોઈ નવી નક્કોર ગાડી લોન્ચ થાય છે માર્કેટમાં તો એની પાછળ 1000-2000 કરોડનો ખર્ચો હોય છે. શું એ ખર્ચો કરવો યોગ્ય છે કે નહીં? ગાડી કેવી દેખાશે? સૌથી પહેલાં છે ને એ લોકો 3D ડિઝાઇન બનાવે. 3D ડિઝાઇન બનાવ્યા પછી એક સ્ટ્રક્ચર ઊભું કરે અને પછી એ લોકો જર્મની અને જાપાન જેવા દેશમાંથી ઇન્ડસ્ટ્રીયલ ક્લે મંગાવે, અમુક ટેમ્પરેચર ઉપર એને ગરમ પણ કરે અને પછી ગાડીને એક આકાર આપે. ત્યારબાદ એ લોકોએ ગાડીની ડિઝાઇનમાં જેટલા પણ ચેન્જીસ કરવા છે ને એ આ જ મોડલ ઉપર કરે. એટલે આ છે ને એકચ્યુઅલી નવી ગાડી માર્કેટમાં આવે તેના ડિઝાઇનનું પહેલું સ્ટેપ છે. કેટલા લોકો એવા હોય છે જે ક્લે મોડલર તરીકે અહીંયા કામ કરતા હોય છે અને નાના નાના ચેન્જીસ છે ને એ આ ઇન્ડસ્ટ્રીયલ ક્લેમાં થઈ શકતા હોય છે અને ફાઇનલ પ્રોડક્ટ જ્યારે બને છે કે હા આવી દેખાશે મારી ગાડી, ત્યારબાદ નેક્સ્ટ સ્ટેપ પર એ લોકો પ્રોસેસ કરતા હોય છે. આઈ મીન આઈ વોઝ નોટ અવેર અબાઉટ ધીસ હોલ પ્રોસેસ. તમને ખબર હતી આના વિશે? તો કહો મને.